જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા વહેલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહભર્યા નમસ્કાર। કેમ છો મિત્રો? આજે છે મોટી બીજ એટલે કે અષાઢી બીજ। વર્ષની મોટામાં મોટી બીજ છે, તો હું રામાપીરના દર્શન કરવા માટે આવી છું। તો તમે પણ દર્શન કરો। હાલો હું તમને રામાપીરના દર્શન કરાવું। તો મિત્રો આ છે રામાપીરનું મંદિર। તો તમે દર્શન કરો રામાપીરના। તો રામાપીરના દર્શન કર્યા। અહીંયા બજરંગદાસ બાપા પણ છે। જય બજરંગદાસ બાપા, જય અલખધણી। તો મિત્રો આ મંદિર છે તે બાયપાસ રોડ ઉપર આવેલું છે। તમે જોઈ શકો છો સામે સંકુલનો ગેટ દેખાય છે, તે સંકુલનો રોડ છે। આ બાજુ જે રોડ જાય છે તે સક્કરગઢ રોડ જાય છે, અને અહીંયા સેન્ટરમાં કોર્નર ઉપર જ રામદેવ બાપાનું મંદિર આવેલું છે। સરસ ફરતા વૃક્ષો છે, તમે જોઈ શકો છો। અને આજે પીર હોવાથી બધા ભાવિક ભક્તો બધા દર્શન કરવા માટે આવે છે। અહીંયા ભાવિક ભક્તો બધા બેઠા છે। આજે વરસાદ બહુ પડ્યો કા દાદા? સવારે વહેલો કેમ છો દાદા? શું નામ તમારું અંકલ? મારું નામ કમલેશ રામા, કમલેશભાઈ શામજીભાઈ રામા। શું આજનું આયોજન છે? આજનું આયોજન છે કે બીજને દી વરસાદને મોટી બીજ છે તે વરસાદને એવું કાયમિક માટે બારે બાર બીજ કરે છે। મેં 30 વર્ષ ત્યાં હું જાણું છું કે આ બારે બાર બીજ એક પણ બીજ ચૂકવવામાં નથી આવી। તેનું આયોજન ભવ્ય આયોજન કરવામાં આવે છે, અને એટલો આ ભાવિકોને બધા એટલા બધા આવે છે કે એટલો બધો પરચો ને એવું બધું રામાપીર અહીંયા છે અમરેલી ચક્કરગઢ। તો મિત્રો આપણે જોયું કે ભાઈએ કીધું કે અહીંયા દર બીજે વટભોજન કરાવવામાં આવે છે। તો આજે અષાઢી બીજ એટલે કે મોટી બીજ છે, તો આજે પણ બટુક ભોજન કરવામાં આવશે, અને રાત્રે અહીંયા આખ્યાનનું આયોજન કરેલું છે। તો અમરેલીની જનતાને જણાવવાનું કે બધા જોવા માટે આવજો। જો વરસાદ બહુ નહીં હોય તો આયોજન સફળ થશે। અને આ છે અહીંના પૂજારી, રામાપીરની પૂજા કરે છે। બોલો દાદા, કેમ છો? હવે મજા છે। જય રામાપીર, જય રામાપીર, જય રણુજાવાળા। બોલો કઈ કેવું છે? અહીંયા જો આ રામાપીરના બધા કાંડા બનાવે છે, જે ભાવિક ભક્તો છે બધા શ્રદ્ધાપૂર્વક રામાપીરનું કાંડું બાંધે છે, એમ જ ને? હાલો તમારે કઈ કેવું છે? તમારે કેવું દાદા કઈ? હજી બધા ભાવિક ભક્તો બધા આવી રહ્યા છે। ભાવિક ભક્તો બધા દર્શન કરવા માટે આવી રહ્યા છે। તો મિત્રો આ છે રામાપીરનું મંદિર, તમે જોઈ શકો છો। ફરતા વૃક્ષો છે, અને બધા શ્રદ્ધાપૂર્વક પીરના દર્શન કરવા માટે આજે આવે છે। અહીંયા પુલ છે, વરસાદ આવે ને એટલે પાણી આવે છે અહીંયા। અને અહીંયા મિત્રો સબૂતરો બને છે, અને અહીંયા તમે જોઈ શકો છો આ રામાપીરનો નેજો છે, અને આગળ બધા ભાવિક ભક્તો બધા આવશે અને રામાપીરનો નેજો આગળ ચડાવશે। તો હું તમને
તે પણ તમને દર્શન કરાવીશ. લે કેમ છો? બસ મજામાં. લે તમે આવી ગયા? હા. અમારા આ બેન છે, અમારા બેન સત્સંગી બેન છે અને બહુ એટલે બહુ સરસ ગીત ગાય છે. તો અમરેલીમાં જે કોઈને ઘરે સત્સંગ રાખવો હોય તો આ બેનનો કોન્ટેક કરજો. અને અહીંયા રામાપીરના મંદિરે પણ 5 વાગે રોજે સત્સંગ થાય છે, તો તમે બધા આવજો. અને હવે આપણે એ બેન પાસેથી જાણીએ કે તે સત્સંગ મંડળ શું કાર્ય કરી રહ્યું છે. જય રામાપીર. મારું રામેશ્વર સત્સંગ મહિલા મંડળ રામવાડી અમરેલી. મારું નામ રસીલાબેન કાળુભાઈ પરમાર. અહીંયા રામાપીરના મંદિરે દરરોજ 5 વાગ્યે મહિલા મંડળ, અહીંયા રામાપીરનું મંડળ સત્સંગ રોજ કરે છે, સરસ કાર્ય. અને અમે ઘરે ઘરે જઈ ભેટ ભેગી કરીને આ રામાપીરનો ચબૂતરો બનાવીએ છીએ. આખા વર્ષની અમારી મહેનત છે. આખું વર્ષ અમે ઘરે ઘરે જઈ ભેટ ભેગી કરી આ 5 લાખને ખર્ચે અંદાજે ચબૂતરો થાય. તો અમારું રામેશ્વર સત્સંગ મહિલા મંડળ રામવાડી આવા સરસ કાર્ય કરે છે. સુવાવડી બહેનોને લાડવા, ગાય કૂતરાને લાડવા અને ઘણા એવા વિધવા બહેનો હોય ને પેન્શન બંધાઈ દઉં છું સ્વખર્ચે. તો અમારું રામેશ્વર સત્સંગ મંડળ એવી રીતે કામ કરે છે. આજે મારે બેડાનો રાસ છે મોણિયા ધામ, ત્યાં મોણિયા નાગબાઈ માનો જન્મદિવસ છે, ત્યાં અમે બેડાનો રાસ છે મારો, ત્યાં અમે જવાના છીએ મંડળ લઈ. જય સિયારામ, જય નાગનાથ, જય રામાપીર. જય આ રામાપીર. 52 ગજનો ધજા આજે નેજો ચડાવવાના છે. આ રામાપીર મંડળ, યુવક મંડળ અને મહિલા મંડળ સાથે મળીને આ 52 ગજની ધજા રામાપીરની હમણાં 9 વાગે અહીંયા એનું મુહૂર્ત છે. તો એ લોકો એવું સરસ નેજો ચડાવશે અને દર બીજ ઉજવે છે. દર બીજે આ લોકો બટુક ભોજન કરાવે છે અને સરસ આ લોકો કાર્ય કરે છે. ત્યારે અમે આ ચબૂતરો કર્યો છે તો એમાં અમને સાથ સહકાર પૂરે માપે આપે છે આ આમાં રામાપીર યુવા મંડળ. તો મિત્રો આ હતું રામાપીરનું મંદિર. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.